તો એક તો ફસાઈનો 2023નો રિપોર્ટ એવો કહે છે કે ઇન્ડિયાની અંદર 31% ખાદ્ય તેલની અંદર ભેળસેળ થાય છે. તો ભેળસેળ એક્ઝેક્ટલી ક્યાં થાય છે? અચ્છા, hey lovely audience, this is your host Akash Ukani and thank you for choosing this particular topic to watch. જો તમે આ પોડકાસ્ટ ક્લિપ માટેનો ફૂલ એપિસોડ જોવા માંગો છો તો તમે અમારી મેઇન યુટ્યુબ ચેનલ સ્કિલ જોગીને સબસ્ક્રાઇબ કરીને તમારી લાઈફ એન્ડ તમારા બિઝનેસમાં વેલ્યુ એડ કરી શકો છો. આવી અવનવી પોડકાસ્ટ ક્લિપ એવરી મંડે, વેનસડે એન્ડ ફ્રાઈડે જોવા માટે જો તમે કદાચ આ અમારી યુટ્યુબ ચેનલ સ્કિલ જોગી ક્લિપ પર નવા છો તો પ્લીઝ અમને સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન માટે બેલ આઇકન પ્રેસ કરો. અને જો તમે ઓલરેડી આ બેલ આઇકન પ્રેસ કરીને સબસ્ક્રાઇબ કરી દીધું છે then enjoy the video. હવે સોયાબીન તેલ અને પામ તેલ આ બે બેનભાઈ છે. એ વિદેશથી આવે. સોયાબીન અહીંયા નથી થતું અને પામ નથી થતું. બંને તેલ વિદેશથી આવે. સનફ્લાવર તો આવે છે 100% પણ સનફ્લાવરની ભેળસેળ નથી થતી. સોયાબીન ને પામ બે વસ્તુ એવી છે કે બીજા તેલ જે મોંઘા હોય એમાં પામ સસ્તું હોય તો એમાં નાખે. માનો કે સિંગ તેલ અત્યારે ચાલે છે તો અત્યારે જો પામ ઇમ્પોર્ટ સસ્તું હોય તો પામ સિંગ તેલ એટલે અડધો ડબ્બો સિંગ તેલ વાપરે, કચરો તેલ, એમાં પામ નાખે. પામ સસ્તું ઇમ્પોર્ટ હોય તો અને એસેન્સ નાખે સિંગ તેલ એટલે તમને આ સ્મેલ આવે સિંગ તેલ. સોયાબીન સસ્તું હોય અત્યારે કરન્ટલી મે મહિનામાં સોયાબીન સસ્તું છે તો સોયાબીન સિંગ તેલમાં નાખે. જે સસ્તું હોય ને એ બીજામાં ભળે, મિક્સ થઈ જાય. હા, અને નામ પેલાનું આવે એટલે 30-70 હોય, 80-20 થાય, 90-10 થાય. એ પછી એની જે કહેવાય ને કે કેવું વાતાવરણ છે એના ઉપર ડિપેન્ડ છે. હવે લોકો શું જોવે છે? સીધા જ પ્રાઇસ જોવે છે. એને કોણ બ્રાન્ડ છે, કયું લેબલ માર્યું છે, ક્યાંથી આવ્યું છે, કોઈ લેવા દેવા નથી. મોટો પ્રોબ્લેમ ભેળસેળ કરવા વાળો નથી. પ્રોબ્લેમ આપણે ખરીદીએ છીએ ને ખબર વગરના એનો પ્રોબ્લેમ. આપણે જોતા નથી, કોઈ પાસે સમય નથી, લેબલ નથી જોતા. મારું લેબલ લોકો જોવે કે આમાં હું મેન્યુફેક્ચરર કોણ છે, પેકિંગ કોણે કર્યું છે, ક્યાંથી આવ્યું, ક્યારે બન્યું, શું છે. આપણે તો કેમ આના કરતા આ બાજુવાળા દુકાન કરતા 100 રૂપિયા કેમ સસ્તું પડે છે. તમે નહીં માનો, હું બોમ્બે હમણાં થોડા દિવસ પહેલા ગયો તો. બોમ્બેમાં મેં કીધું જોઈ ખરા આપણે સિંગ તેલનું 1600 રૂપિયામાં પેલા ભાઈ કે શુદ્ધ સિંગ તેલ મળે છે. 1600 રૂપિયા કોસ્ટલી સિટીની અંદર, એટલી મોટી સિટીની અંદર એટલા બધા હોશિયાર ભણેલા ગણેલા લોકો ત્યાં રહે છે. મોટા સુપરવિઝન પ્રોવિઝન સ્ટોરની અંદર 1600 રૂપિયામાં શુદ્ધ સિંગ તેલ લખેલો ડબ્બો પડ્યો હતો. મેં પૂછ્યું, મને એને પ્રેમથી કીધું સાહેબ શુદ્ધ સિંગ તેલ 1600 રૂપિયા મળે છે. 1600 રૂપિયા મગફળી નથી આવતી એ તેલ બનાવવા માટે. એટલે કહેવાનો મિનિંગ કે ભેળસેળ કરવા વાળા તો કરવાના જ, કારણ કે દિવસે દિવસે ડિમાન્ડ વધતી જાય છે. લાવો થવાનું છે, એ કરશે જ બધું. નાના કોઈના કંટ્રોલમાં નથી, કારણ કે ગવર્મેન્ટ કઈ એક ડબ્બા ઉપર સીસીટીવી કેમેરા રાખી નથી બેઠી અને શક્ય જ નથી. પણ લોકોને અવેરનેસ આવે, લોકોને જાગૃત થઈ અને કઈ બ્રાન્ડ છે, ક્યાંથી આવી, સસ્તું ન જોવે. તમે વિચાર કરો, એક ડબ્બો સવા ડબ્બો તેલ વ્યક્તિ જોતો હોય આખા વર્ષનો 500 રૂપિયા, હાલો 1000 રૂપિયા હું ગણી લઉં તો દિવસના 2 રૂપિયા છે. હવે તમે એટલું પીઝો ખાઈ જાવ તો 700 રૂપિયાનો હાજે. બહુ સાચી. અને એમાં માયોનીઝ ને પેલું ચીઝ ને કરેલું, બરોબર. હવે આ તો તમારા ઘર માટે તમે તેલનો ડબ્બો લઈ આવો, વિચારીને જોઈને કઈ બ્રાન્ડ છે, શું લેબલ ક્યાંથી આવે છે, કયું તેલ છે, થોડુંક તો જોવું પડે ને. આપણે શું કરીએ છીએ, સવારમાં ટિફિન બનીને દરવાજા પર મૂકીને લઈને ભાગ્યા સીધા. પણ એ તેલ ક્યાંથી આવ્યું, શાક ખેમાંથી બન્યું તો તમે જુઓ. કારણ કે તેલનો સાહેબ સીધો સંબંધ આપણા હૃદય સાથે. એટલે મેં એક વાક્ય બનાવ્યું હતું કે તેલની ક્વોલિટી કઈ, તેલ લેવા. તેલ બનાવવા વાળાને સસ્તામાં સસ્તું તેલ બનાવવું છે, તેલ વેચવા વાળાને સસ્તામાં સસ્તું તેલ વેચવું છે, તેલ ખરીદવા વાળાને સસ્તામાં સસ્તું તેલ ખરીદવું છે. અને પછી આ દિલ ધડકન ચૂકે એક અને ડોક્ટર પૂછે, બોલો મારા વાલા, 35,000 વાળી સ્ટેન્ડ બેસાડું કે 50,000 વાળી? આ મારા વાલા પાછળનું આખું લોજિક ક્યાં છે? કઈ રીતે વર્ડ એ તમે કેચ કર્યો? કોમેન્ટમાંથી આવ્યો છે, લોકોની ગાળો ઉપરથી આવ્યો છે. અચ્છા. કોઈ પણ પ્રોડક્ટની શરૂઆત આપણે કરીએ ને એમાં ખાસ ગુજરાતમાં, એટલે લોકો પેલા ગાળો તો પેલા જ આપે. પેલા જ ગાળો આપે. ગમે એટલું હાથ હોનાનું વેચો ને તમે જ્વેલર્સ કરો ને તમે કહો કે 24 કેરેટ સોનું વેચું તો પેલા ગાળો દે, વેતું થાય ને તું ભાઈ આ બધું શું કર્યું? હા, તું તારું કરવાનું એ કરને એમ. એટલે આ એક મેન્ટાલિટી આખા સુધરી શકે એમ નથી. એટલે લોકો ગાળો દેતા. પછી એમાં અમે લખતા કે ભાઈ આમાં શું ખોટું કીધું. અમે કીધું કે અમારી ભેંસો નથી ખાતી ને, એવા કપાસિયા તેલમાંથી કપાસિયા તેલ બને છે ને તમે ખાઓ છો હોશે. એ વિડીયો મૂકો ને એમાં ગાળો લખે લોકો કે આમ છે ને તેમ છે, અમે એટલે વર્ષોથી ખાઈએ છીએ ને આમ. એટલે અમે કીધું આમાં મારા વાલા અમે શું ખોટું કીધું? કાંઈ બીજું બાંધવાનું નહીં, કોઈ બાકાજી કી નહીં, કોઈ મોરે મોરો નહીં. ખાલી એટલું જ લખતા કે આમાં મારા વાલા અમે શું ખોટું કીધું. અને એ વારંવાર અમે લખી, જયારે એ વિડીયો મૂકીને 5 એવી ટોળકી બેઠી જ હોય કે સીધી ગાળો ને રમઝપાટી બોલાવે. એ લોકો જયારે મનીષભાઈ વિડીયો મૂકે એટલે આપણે ગાળો ચાલુ કરવાની છે. મેં છોકરાને કીધું આપણે કોઈ બાકાજીકી નથી કરવી, આપણે ખાલી એટલું લખો કે મારા વાલા આમાં અમે શું ખોટું કીધું, બાકી બધું કરી લેશે. એ ધીમે ધીમે કન્વર્ટ થયા મારા ક્લાયન્ટ તરીકે, એટલે મીન્સ કસ્ટમર તરીકે. અને તેલ મંગાવ્યું અને પછી એમણે બીજાને કસ્ટમરનો અમારામાં જોડ્યા. પછી એનો 6 મહિના પછી ફોન આવ્યો, સાહેબ અમે તમને બહુ ગાળો દીધી, ઓલામાં અમે એક હતા અને તમારું તેલ અત્યારે કસ્ટમર છે ને ઘણા બધા કસ્ટમર જોડે. ત્યારથી નક્કી કર્યું કે આપણે લોકોને હવે ઇમોશનલી અને પોતાના માનીના મારા વાલા
આમ અંદરથી પોતાના છે, આત્મીયતા જાય છે ને, સંબંધ જળવાય છે. અને મેં તો હું તો ફટાફટ ડિસિઝન લઈ લીધું, મેં કીધું આપણે એક પણ વિડીયો થવું જોઈએ, મારા વાલા શબ્દ થવો જોઈએ. એટલે અત્યારે ગમે ત્યાં રોડ ઉપર નીકળું, લોકો અમારી સામે જોઈને પહેલા હસવા જ મળે, પછી બીજી બધી વાત. આપણે હમણાં જ્યારે મેં તમને નીચેથી રિસીવ કર્યા ત્યારે આપણે મેં તમને જ કીધું ને કે આપણે જલ્દી ચાલો, નહીં તો હમણાં પબ્લિક થઈ જશે. તો આપણને 2 લોકો તો મળી ગયા. એટલે આત્મીય ભાવ આમાં આવ્યો, અને એમાં સોનામાં સુગંધ ભળી, લોકોને બધાને ગમ્યું, અને 5 લીટર મોકલાવ મારા વાલા બ્રાન્ડ બનાવી. 5 લીટર જ કેમ? એવું હતું કે 15 કિલો મોંઘું પડે તો 5 લીટર ભલે ને લે. હવે 1 લીટર આવી ગયું ને તમારે? હા, 1 લીટર પણ કર્યું. ઘર સિંગતેલ, ઘર સુધી સિંગતેલ પહોંચે. અચ્છા, માટે એ મિશન પૂરું કરવા માટે કોઈને એમ થાય કે મારે ટેસ્ટ કરવું છે, નો ડાઉટ. એક વખત તેલ લઈને એટલે કે જવાના નથી, ખબર જ છે એને. કહેવાય ને કે બગસરાનું હોનું પહેર્યું હોય પછી ઓરિજિનલ હોનું જે લાખ રૂપિયા લેવાનું થાય ને, એ તો ખબર છે કે આ તો ભાઈ અને એ તો આમ ખુલ્લું રાખે કે આ હોનું પહેર્યું છે. એટલે કોઈને એમ થાય કે ભાઈ મારે પેલી વાર ટેસ્ટ કરી કપાસા તેલ ખાઈ, કદાચ ઘરવાળા ન પાવ્યું તો, એટલે કે 5 લીટર નો લઈ કે કઈ નહીં, 1 લીટર લઈ શકે, હાલો એ તૈયારી કરીએ અમે. ડેફિનેટલી.